સુરત શહેરની ઉધના પોલીસે નકલી એવરેસ્ટ કંપનીના મસાલા અને મેગી મસાલા બનાવતું ધમધમતું કારખાનું રેડ પાડીને ઝડપી પાડ્યું. સાથે 5 આરોપીઓને ₹25 લાખના માલ સાથે ધરપકડ કરી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ગેરકાયદેસર ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી ભેળસેળ કરનારા ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રદીપસિંહ જગદંબા પ્રસાદ તથા એએસઆઈ જનકસિંહ ભગવાનસિંહને સંયુક્ત બાતમીના આધારે ઉધના વિસ્તારમાં સેવા હોસ્પિટલની ગલીમાં ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 21 પહેલા મારે એવરેસ્ટ કંપનીના અને ચિકન મસાલા તથા મેગી મસાલા ભેળસેળયુક્ત મસાલા બનાવે છે ત્યાં ડુપ્લિકેટ મસાલા બનાવવાનો કારખાનો ધમધમી રહ્યો છે. જેથી ઉધના પોલીસે ત્યાં રેડ પાડીને આરોપીઓ 1 વિનોદદાસ રાજેન્દ્રદાસ, 2 વિનોદદાસ પૂનાદાસ, 3 કેલમ જેઠા મર્મ, 4 સુરેન્દ્રકુમાર કાલુદાસ બધા જ રહેવાસી પહેલા મારે ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસેસ્ટ દક્ષેશ્વર 3 રસ્તા પાસે ઉધના ખાતા નંબર 21માં અને 5 સુનિલ રામેશ્વરભાઈ સોની ધંધો કાપડ દલાલીનો અને રહેવાસી ગાયત્રી ટાઉનશોપ પર્વત પાટિયા ડુંભલવાળાને ઉધના પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સાથે 1 અનિલ ગુમાનસિંહ ગોયલને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે. એટલું જ નહીં પણ ઉધના પોલીસે તેમની પાસેથી મસાલા પેકિંગ કરવાનું મશીન 3, ઇલેક્ટ્રિક વજન કાંટા, કમ્પ્રેસર મશીન, પેકિંગ કરવાના પંચિંગ મશીન, એવરેસ્ટ કંપનીના મસાલાના કાર્ટૂન નંગ 32, મેગી કંપનીના મસાલાના કાર્ટૂન નંગ 25, ખાલી કાર્ટૂન, મોટા કાર્ટૂન, અલગ અલગ માપના માપિયા નંગ 22, એવરેસ્ટ કંપનીના રોલ નંગ 54, મેગી મસાલાના રોલ નંગ 2, મોટા સેલોટોપ, છૂટક મસાલાના 50 કિલોની બોરીઓ નંગ 15 ટોટલ થઈને કુલ 24,71,000નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી ઉધના પોલીસે કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. તારીખ 26 જુલાઈના સાંજના સમયે અમારી ઝોન 2 એલસીબીના જે 2 એએસઆઈ છે પ્રદીપ જગદંબા પ્રસાદ અને નરેશ હોશિયારસિંહ, એ લોકોને એમના ખાનગી બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે દક્ષેશ્વર 3 રસ્તા નજીક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર ડુપ્લિકેટ મસાલા બનાવતી એક ફેક્ટરી કાર્યરત છે. તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને આ બાબતમાં હકીકત જણાઈ આવતા ઉધના પીઆઈ અને એમની જે ડી સ્ટાફની ટીમ છે એમનો સંપર્ક કરવામાં આવ્યો. એમને આ બાબતે રેડ કરવા સમજ કરવામાં આવી અને આ જે ડુપ્લિકેટ મસાલા જે છે એ એવરેસ્ટ કંપનીના બનાવવામાં આવી રહ્યા હતા. એટલે એવરેસ્ટ કંપનીના જે સુરત ડિવિઝનના એરિયા સેલ્સ ઓથોરાઇઝ મેનેજર છે એમનો સંપર્ક કરવામાં આવ્યો. ત્યારબાદ આ રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન અમારા ધ્યાનમાં આવ્યું કે ત્યાં આગળ જે છે એ 4 આરોપીઓ અમને મળી આવ્યા હતા કે જે ત્યાં આગળ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. આ જે 4 આરોપીઓ છે એમાં એક વિનોદદાસ રાજેન્દ્રદાસ, બીજા વિનોદદાસ પૂનાદાસ, ત્રીજા કૈલ્લુ જેઠા મુર્મ અને ચોથા સુરેન્દ્રકુમાર કાલુદાસ. આ ચારેય જે વર્કર કમ આરોપીઓ છે જે ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરી રહ્યા હતા એ ચારેય બાંદા બિહારના મૂળ વતની છે. અગાઉ જે આ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા એ જ વર્કરો મારફતે આ લોકો આવી ગયા હતા. લગભગ 1 થી 2 માસ પહેલા જે લોકો અહીંયા આગળ આવ્યા છે. જૂના જે આરોપીઓ છે એ તમામ આરોપીઓ જે પેકિંગ કરનાર માણસો હતા એ અત્યારે ફેક્ટરી છોડી ગયેલા છે. એટલે આ 4 આરોપીઓની વધારે પૂછપરછ ચાલુ હતી. જે દરમિયાન ધ્યાનમાં આવ્યું કે આ ફેક્ટરી જે છે એ મૂળ અનિલ ગુમાનસિંહ ગોયલ જોધપુર રાજસ્થાનનો જે વતની છે એ ચલાવી રહ્યો છે અને એની સાથે સુનિલ સોની કરીને જે એમનો માણસ હતો એ પણ આની અંદર સંડોવાયેલો હતો. હાલે અમે જે આગળ 4 વર્કર જણાવ્યા એ 4 વર્કર અને આ સુનિલ સોનીની અરેસ્ટ કરી અને ધરપકડ કરી અને પૂછતાછ ચાલુ કરેલી છે. અને આ જે અમારી રેડ થઈ એ દરમિયાન લગભગ 25 લાખ જેટલો મુદ્દામાલ અમે કબજે કરેલો છે, જેની અંદર 3 ડુપ્લિકેટ મસાલાનું પેકિંગ કરતા મશીન, એક કમ્પ્રેસર મશીન, વજન કાંટો, નકલી મસાલા વગેરે કબજે કરેલું છે. અમારી આ જે રેડ છે એ દરમિયાન જે પેકિંગ મળી આવ્યા છે એમાં 7,68,000નો અમને એવરેસ્ટ કંપનીનો જે ચિકન અને મટનનો મસાલો જે હોય એના પાઉચ મળી આવ્યા છે. અને આ ઉપરાંત મેગી મસાલા જેની કિંમત લગભગ 9,60,000 છે એ પણ મુદ્દામાલ અમે આ ગુનાના કામે કબજે લીધેલો છે. કેટલા વર્ષથી આ કારખાનું ચાલતું હતું અને કેટલો માલ જે છે બજારમાં? જે અમે તપાસ કરી અને હાલ જે વર્કર કમ આરોપીઓને અમે અરેસ્ટ કરેલા છે એના મારફતે પૂછતાછ ચાલુ છે. અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે આ જે કારખાનું છે ફેક્ટરી એ લગભગ 6 માસથી ચાલુ હતી અહીંયા આગળ.
પણ આ જે વર્કર્સ છે એ બધા છેલ્લા લગભગ 1 થી 1.5 માસમાં જ આવ્યા છે. એની અગાઉ જે કામ કરનારા વર્કર કમ આરોપીઓ હતા એ બધા જ ફેક્ટરી છોડી અને બીજે કામ કરવા જતા રહ્યા છે. એટલે બાકીની જે છે એ ઇન્વેસ્ટિગેશન બાદ અમે હકીકત તમારા ધ્યાનમાં લાવી શકીએ. ઓકે.